સામાન્ય રીતે આપણે જ્યારે તબીબી નિદાન એટલે કે મેડિકલ ડાયગ્નોસિસની વાત કરીએ ને તો એકદમ ચોકસાઈની અપેક્ષા હોય છે. હમ. હમ અગર કોઈના પગમાં ફ્રેક્ચર થાય તો એક્સરે મશીન પેલા તૂટેલા હાડકાની સફેદ લાઈન એકદમ સ્પષ્ટ બતાવે. બિલકુલ. અને ડોક્ટર સીધી આંગળી મૂકીને કહી શકે કે ભાઈ બરાબર અહીં જ તકલીફ છે. એટલે બધું એકદમ સ્પષ્ટ અને બાઇનરી હોય છે. હા, અને આ સ્પષ્ટતાથી આપણને એક પ્રકારની માનસિક શાંતિ મળે છે. કારણ કે મનુષ્યના મગજને દરેક વસ્તુને એક ચોક્કસ ખાનામાં મૂકવાની અને તેને આંકડાઓથી માપવાની આદત હોય છે. સાચી વાત છે. ક્યાં તો વસ્તુ તૂટેલી છે અથવા તો સાજી છે. વચલો કોઈ રસ્તો હોતો નથી. પણ જુઓ, જ્યારે કોઈ એક આખા દેશના સ્વાસ્થ્યની વાત આવે ને, મતલબ તેના રાજકીય, આર્થિક અને નૈતિક માળખાને સમજવાની વાત આવે, ત્યારે આ એક્સરે મશીન જાણે કામ કરતું બંધ થઈ જાય છે. દેશની સ્થિતિ માપવા માટેનું ચિત્ર ક્યારે એકદમ શ્વેત અને શ્યામ નથી હોતું. હા, એ અત્યંત જટિલ અને અનેક સ્તરોવાળું હોય છે, જેને એક જ નજરમાં સમજવું થોડું મુશ્કેલ છે. એક્ઝેક્ટલી. અને આજના ડીપ ડાઈવમાં આપણે આ જ જટિલ ચિત્રને ઉકેલવાનો પ્રયાસ કરવાનો છે. 12 માર્ચ 2026ના દૈનિક માનસ કરંટ અફેર્સના સ્ત્રોતોના આધારે આપણે દેશના સ્વાસ્થ્યને માપતા અલગ અલગ પરિમાણોનું વિશ્લેષણ કરીશું. જેમાં આપણે ઘણી બધી બાબતો આવરી લેવાના છીએ, પછી ભલે તે દેશનો નૈતિક પાયો હોય, સંસદમાં ચાલતી લોકશાહી પ્રક્રિયાની કસોટી હોય, અર્થતંત્રને ગતિ આપતા હાઈવે અને પોર્ટ્સ હોય કે પછી રાજ્યોની નાણાકીય શિસ્ત હોય. હા, અને આ બધી જ બાબતો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી છે તે સમજવું માહિતીના આજના આ અતિરેક એટલે કે ઇન્ફો ઓવરલોડના જમાનામાં ખૂબ જરૂરી છે. તો ચાલો શરૂ કરીએ. ચોક્કસ. આ આખા દેશના માળખાને જો આપણે એક શરીર તરીકે કલ્પીએ તો કોઈપણ શરીરનો સૌથી અગત્યનો ભાગ તેનું કરોડરજ્જુ છે. દેશ માટે આ કરોડરજ્જુ એટલે તેના નૈતિક અને દાર્શનિક મૂલ્યો. આજના સ્ત્રોતોમાં દર્શાવેલી એક નાનકડી પણ અત્યંત મહત્વની બાબત પરથી આની શરૂઆત કરી શકાય. 1 જાન્યુઆરી 2026થી વડાપ્રધાન દ્વારા તેમના એક્સ એકાઉન્ટ પર દરરોજ એક સંસ્કૃત સુભાષિત પોસ્ટ કરવામાં આવે છે. અરે વાહ! એટલે રોજે રોજ એક નવો વિચાર. હા, બિલકુલ. અને આજના સ્ત્રોતમાં જે સુભાષિતનો ઉલ્લેખ છે તે છે સત્યમેવ જયતે નાનૃતમ સત્યેન પંથા વિતતો દેવયાનઃ. અર્થાત હંમેશા સત્યનો જ વિજય થાય છે, અસત્યનો નહીં. હું વિચારતી હતી કે આજના આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ફાસ્ટ ફોરવર્ડ માહિતીના યુગમાં સોશિયલ મીડિયા પર આવી પ્રાચીન પંક્તિઓ મૂકવી એ કદાચ કોઈને સામાન્ય લાગી શકે. હા, મોટાભાગમાં લોકો કદાચ સ્ક્રોલ કરીને આગળ પણ વધી જાય. એ જ તો. પણ જો આની પાછળનું મિકેનિઝમ સમજીએ તો આ માત્ર એક પોસ્ટ નથી. આ એક પ્રકારનું દૈનિક મેન્ટલ વર્કઆઉટ છે. ખાસ કરીને વહીવટી સેવાઓ એટલે કે સિવિલ સર્વિસની તૈયારી કરતા યુવાનો માટે. આ મુદ્દો બરાબર પકડ્યો. કારણ કે યુપીએસસી કે જીપીએસસી જેવી પરીક્ષાઓમાં નીતિશાસ્ત્ર અથવા એથિક્સનો આખો એક પેપર હોય છે. હા, જેમાં માત્ર કાયદાઓ નથી પૂછાતા. બરાબર. તેમાં એ પૂછવામાં આવે છે કે કટોકટીના સમયે એક અધિકારી તરીકે તમારું નૈતિક હોકાયંત્ર કઈ દિશામાં કામ કરે છે. આ સુભાષિતો એ નૈતિક હોકાયંત્રને સેટ કરવાનું કામ કરે છે. સાચી વાત. એટલે કે શાસનની ફિલોસોફી માત્ર આંકડાઓથી નથી બનતી, તે આવા પાયાના મૂલ્યોથી બને છે. અને આ જ મૂલ્યો ખરા અર્થમાં દેશને ચલાવે છે. અને જુઓ, આ નૈતિક પાયાની વાત આપણને સીધા એ મુદ્દા પર લઈ જાય છે કે જ્યારે આ મૂલ્યો અને નિયમો વાસ્તવિકતામાં મતલબ દેશની સૌથી મોટી લોકશાહી સંસ્થામાં ટેસ્ટ થાય છે, ત્યારે શું પરિસ્થિતિ સર્જાય છે? તમે પેલી સંસદવાળી ઘટનાની વાત કરી રહ્યા છો ને? હા, એક્ઝેક્ટલી. ફેબ્રુઆરી 2026ના બજેટ સત્રમાં ભારતીય સંસદમાં બરાબર આવું જ કંઈક જોવા મળ્યું. સ્ત્રોતો અનુસાર ઇન્ડિયા ગઠબંધન દ્વારા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો. આ બહુ મોટી ઘટના કહેવાય. બહુ જ મોટી. કોંગ્રેસના સાંસદ ડોક્ટર મોહમ્મદ જાવેદ દ્વારા રજૂ કરાયેલા આ પ્રસ્તાવને 119થી વધુ સાંસદોનું સમર્થન મળ્યું હતું. આપણે અહીં કોઈ પક્ષ નથી લેવાનું, પણ સ્ત્રોતોમાં જે માહિતી છે તે મુજબ. હા, આપણે માત્ર પ્રક્રિયાને જ સમજવાની છે. વિપક્ષના મુખ્ય આરોપો એ હતા કે ગૃહમાં અધ્યક્ષનો વ્યવહાર સમાન નથી. મતલબ કે બોલવાની પૂરતી તક અપાતી નથી.
અરે પેલો ડેપ્યુટી સ્પીકરનો મુદ્દો પણ હતો ને? હા, બીજો આરોપ એ હતો કે બંધારણીય પરંપરા વિરુદ્ધ ડેપ્યુટી સ્પીકરનું પદ લાંબા સમયથી ખાલી રાખવામાં આવ્યું છે. 10 માર્ચે આના પર ચર્ચા થઈ અને 11 માર્ચે ધ્વનિમતથી એટલે કે વોઇસ વોટ દ્વારા આ પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો. અહીં એક બહુ મોટો પ્રશ્નાર્થ ઊભો થાય છે. જો સરકાર પાસે બહુમતી છે અને વિપક્ષ પણ જાણે જ છે કે આ પ્રસ્તાવ પસાર થવાનો નથી, તો પછી સંસદનો આટલો કિંમતી સમય શા માટે વેડફવો? એ સ્વાભાવિક પ્રશ્ન છે. મતલબ, શું આ ક્રિકેટની મેચમાં અમ્પાયરની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવીને તેમના જ નિર્ણય સામે રિવ્યૂ માંગવા જેવું નથી? શું આ લોકશાહીની મજબૂતી દર્શાવે છે કે પછી પ્રક્રિયાગત અવરોધ? આ એક બહુ જ વ્યાજબી દલીલ છે. સપાટી પરથી જોતા આ સમયનો બગાડ લાગી શકે. પરંતુ બંધારણીય દૃષ્ટિકોણથી જોઈએ તો આ અવિશ્વાસ પ્રસ્તાવ એ સંખ્યાબળની રમત કરતાં જવાબદેહી સુનિશ્ચિત કરવાની પ્રક્રિયા વધુ છે. એટલે કે એક પ્રકારનું ચેક એન્ડ બેલેન્સ. આ પ્રસ્તાવ આવ્યા હતા. એટલે આ પહેલી વાર નથી બન્યું? ના. અને તે બધા જ પ્રસ્તાવ ફગાવી દેવાયા હતા. છતાં આ પ્રક્રિયા એ યાદ અપાવે છે કે લોકશાહીમાં કોઈ પણ પદ, ચાહે તે સર્વોચ્ચ અધ્યક્ષનું કેમ ન હોય, તે પ્રશ્નો અને સમીક્ષાની બહાર નથી. આ સમગ્ર પ્રક્રિયામાં ભારતીય બંધારણના આર્ટિકલ 93 અને 94ની ભૂમિકા પણ બહુ સમજવા જેવી છે. હું વાંચતી હતી કે આર્ટિકલ 93 મુજબ અધ્યક્ષપદ માટે કોઈ અલગ શપથ નથી હોતા. સાચી વાત. તેઓ માત્ર એક સાંસદ તરીકે જ શપથ લે છે. હા, પરંતુ જ્યારે આર્ટિકલ 94 હેઠળ તેમના પર જ અવિશ્વાસનો પ્રસ્તાવ આવે, ત્યારે ગૃહની કાર્યવાહીનું સંચાલન એકદમ બદલાઈ જાય છે. તાજેતરની આ ઘટનામાં અધ્યક્ષ પોતે પોતાની ખુરશી પર બેસી શક્યા નહીં. હા, કારણ કે તમે તમારા પોતાના જ કેસમાં જજ ન બની શકો. એટલે ગૃહનું સંચાલન જગદંબિકા પાલ દ્વારા કરવામાં આવ્યું હતું. અને આમાં સૌથી રસપ્રદ બાબત તો મતદાન અધિકારની છે. સામાન્ય દિવસોમાં અધ્યક્ષ માત્ર ત્યારે જ મત આપે છે જ્યારે તરફેણ અને વિરોધમાં સરખા મત પડ્યા હોય. આને આપણે નિર્ણાયક મત કે કાસ્ટિંગ વોટ કહીએ છીએ. હા, ટાઈ બ્રેકર જેને કહી શકાય. એક્ઝેક્ટલી. પણ જ્યારે પોતાના પર જ પ્રસ્તાવ ચાલી રહ્યો હોય ત્યારે અધ્યક્ષની સત્તા છીનવાઈ જાય છે. તેઓ નિર્ણાયક મત આપી શકતા નથી. મતલબ તેઓ વોટ જ નથી આપી શકતા? ના, વોટ આપી શકે છે, પરંતુ સામાન્ય સાંસદની જેમ પહેલો મત આપી શકે છે, જેને ફર્સ્ટ ઇન્સ્ટન્સ વોટ કહેવાય. આ બંધારણની સુંદરતા છે કે તે સત્તાના સર્વોચ્ચ શિખર પર બેઠેલી વ્યક્તિને પણ એક જ ક્ષણમાં સામાન્ય સ્તર પર લાવી શકે છે. ખરેખર, એક રીતે જોઈએ તો આ રાજકીય પ્રક્રિયાઓ કેન્દ્રમાં એક પ્રકારનું સંતુલન જાળવી રાખે છે. અને જ્યારે રાજધાનીમાં આ રાજકીય અને બંધારણીય સંતુલન જળવાયેલું રહે છે, ત્યારે જ દેશના અન્ય ભાગોમાં લાંબા ગાળાના આર્થિક અને માળખાગત રોકાણો શક્ય બને છે. બિલકુલ. અને આર્થિક રોકાણોની વાત કરીએ તો દક્ષિણ ભારતનો પ્રોજેક્ટ યાદ આવે. હા, હું એના પર જ આવતી હતી. 11 માર્ચના રોજ વડાપ્રધાન દ્વારા દક્ષિણ ભારતમાં મોટા પાયે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આંકડા જુઓ. કેરળના એર્નાકુલમમાં 10,800 કરોડ અને તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં 5,650 કરોડના પ્રોજેક્ટ્સ. આ બહુ જ મોટી રકમ છે. બહુ જ મોટી. આ રકમ કોઈ સામાન્ય ફાળવણી નથી. આ આર્થિક ભૂગોળ બદલવાની તૈયારી છે. ચોક્કસ. આ પ્રોજેક્ટ્સની પાછળનું અર્થશાસ્ત્ર સમજવું જરૂરી છે. સ્ત્રોતોમાં ઉલ્લેખ છે તેમ કેરળની કોચી રિફાઇનરીમાં BPCLનું પોલીપ્રોપિલિન યુનિટ અને ચેન્નઈમાં IOCLનો લ્યુબ બ્લેન્ડિંગ પ્લાન્ટ શરૂ કરાયો છે. એટલે આ માત્ર તેલ અને ગેસના કારખાનાઓ નથી. ના. આ માત્ર 2 ફેક્ટરીઓ નથી. પોલીપ્રોપિલિન એ પ્લાસ્ટિક અને પેકેજિંગ ઉદ્યોગ માટેનો પાયાનો કાચો માલ છે. અચ્છા. અને જ્યારે આવા મોટા પ્લાન્ટ દક્ષિણ ભારતમાં બને છે, ત્યારે તેની આસપાસ સેંકડો નાની કંપનીઓ ઊભી થાય છે, જેને આપણે MSME કહીએ છીએ. આ કંપનીઓ આ કાચા માલનો ઉપયોગ કરી ફિનિશ્ડ પ્રોડક્ટ બનાવે છે, જેનાથી સ્થાનિક સપ્લાય ચેઇન મજબૂત બને છે. અને આ ઉપરાંત પરિવહન માળખા પર પણ એટલો જ ભાર મૂકવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ નવા રસ્તાઓ, અમૃત ભારત સ્ટેશન સ્કીમ હેઠળ કેરળમાં શોરનૂર, કુટ્ટીપુરમ અને ચંઘના શેરી સ્ટેશનોનો વિકાસ. અને પેલી નવી ટ્રેનો પણ ખરી ને? હા, દક્ષિણના મુખ્ય યાત્રાધામો અને વ્યાપારી મથકોને જોડતી નવી અમૃત ભારત અને એક્સપ્રેસ ટ્રેનો. આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અર્થતંત્રના રક્તવાહિનીઓ સમાન છે, જે માલસામાન અને લોકોની હેરફેર ઝડપી બનાવે છે. અને સાથે સાથે
ઊર્જા સંક્રમણ એટલે કે એનર્જી ટ્રાન્ઝિશન પણ જોવા મળે છે. કેરળના કોલ્લમમાં 50 મેગાવોટનો તરતો એટલે કે ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ શરૂ કરાયો છે. ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ એટલે જળાશયો પર? હા, જમીનની અછતવાળા વિસ્તારોમાં જળાશયો પર સોલર પેનલ લગાવવી એ બતાવે છે કે ભવિષ્યનો વિકાસ સસ્ટેનેબલ મોડલ પર ચાલી રહ્યો છે. પણ જુઓ, આ બધા જ પ્રોજેક્ટ્સમાં સૌથી વધુ મારું ધ્યાન ખેંચે તેવી એક બાબત છે તમિલનાડુના ગંગઈ કોંડા ચોલપુરમ ખાતેનો નવો હાઈવે બાયપાસ પ્રોજેક્ટ. અરે હા, આ બહુ જ રસપ્રદ કિસ્સો છે. ખરેખર, સામાન્ય રીતે વિકાસની દોડમાં આપણે જૂની ઇમારતો કે વારસાને અવગણતા હોઈએ છીએ. મશીનરી અને બજેટ હોય તો કોઈ પણ રસ્તો સીધો ખેંચી શકાય. પરંતુ પણ અહીં એમણે આખો નકશો બદલી નાખ્યો. એક્ઝેક્ટલી. અહીં 11મી સદીમાં સમ્રાટ રાજેન્દ્ર ચોલ દ્વારા બનાવવામાં આવેલા યુનેસ્કો માન્ય બૃહદેશ્વર મંદિરના રક્ષણ માટે આખા હાઈવેનો રસ્તો બદલીને બાયપાસ બનાવવામાં આવ્યો છે. આ સમજાવે છે કે આર્થિક સ્વાસ્થ્ય વધારવા માટે સાંસ્કૃતિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવો જરૂરી નથી. આપણે બેલેન્સ રાખી શકીએ છીએ. આ બેલેન્સ જ ભવિષ્યના ભારતની બ્લુપ્રિન્ટ છે. અને જ્યારે આવા મજબૂત રસ્તાઓ, પોર્ટ્સ અને એનર્જી ગ્રીડ બને છે ત્યારે તેની સૌથી મોટી સીધી અસર દેશના વૈશ્વિક વ્યાપાર પર પડે છે. હા, કારણ કે માલ સામાન તો આ રસ્તાઓ પર જ જવાનો છે. બરાબર. કારણ કે મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગર તમે દુનિયા સાથે સ્પર્ધા ન કરી શકો. અને દુનિયા સાથેની સ્પર્ધાની વાત આવે એટલે ભારતનો ટેક્સટાઇલ એટલે કે કાપડ ઉદ્યોગ મોખરે આવે. સાચી વાત. અને સ્ત્રોતો મુજબ તાજેતરમાં જ કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે ભારત ટેક્સ 2026નું અનાવરણ કર્યું, જે જુલાઈ 2026માં નવી દિલ્હીમાં યોજાશે. આ ભારત સરકાર અને 11 ટેક્સટાઇલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા સંયુક્ત રીતે આયોજિત થઈ રહ્યું છે. હા, અને આ કોઈ સામાન્ય એક્ઝિબિશન નથી, પણ એક ગ્લોબલ મેગા ઇવેન્ટ છે. સરકાર આ ક્ષેત્રને 5Fના વિઝનથી આગળ વધારી રહી છે. આ 5Fની સફર બહુ જ રસપ્રદ છે. જરા શ્રોતાઓને સમજાવશો આ 5F વિશે? ચોક્કસ. 5F એટલે ફાર્મ એટલે કે ખેતર, ફાઇબર એટલે રેસા, ફેક્ટરી એટલે કારખાનું, ફેશન અને ફોરેન એટલે વિદેશ. બહુ જ વ્યવસ્થિત માળખું છે. હા, તમે કલ્પના કરો કે ગુજરાત કે મહારાષ્ટ્રના કોઈ ખેતરમાં કપાસ ઉગે, એના બીજમાંથી દોરો બને, પછી કોઈ કારખાનામાં એનું કાપડ બને, પછી કોઈ ડિઝાઇનર તેને ફેશન આઉટફિટ બનાવે અને આખરે તે યુરોપના કોઈ મોલમાં વેચાય. આ આખી 5Fની યાત્રા છે. અને આ 5F વિઝન હકીકતમાં આખી સપ્લાય ચેઇનને નિયંત્રિત કરવાની બહુ જ મોટી વ્યૂહરચના છે. કારણ કે મોટાભાગના દેશો ક્યાં તો માત્ર કપાસ ઉગાડે છે અથવા માત્ર રેસામાંથી કાપડ બનાવે છે. અથવા તો માત્ર બ્રાન્ડિંગ કરીને ફેશન આઉટફિટ વેચે છે. બિલકુલ. ભારતની કોશિશ એ છે કે આ ખેતરથી લઈને વિદેશના મોલ સુધીની આખી સાંકળ આપણા દેશમાં જ પૂરી થાય, જેથી વચ્ચેનો બધો જ નફો દેશને મળે. આ ઇવેન્ટની ભવ્યતા એ વાત પરથી સમજાય છે કે તેમાં 3500થી વધુ પ્રદર્શકો અને 140 દેશોમાંથી 7000થી વધુ ખરીદારો આવવાના છે. અરે વાહ, આંકડાઓ તો બહુ મોટા છે. હા, ભારત અત્યારે વિશ્વનો 6થો સૌથી મોટો કાપડ નિકાસકાર દેશ છે, જેનો વૈશ્વિક વેપારમાં 4.5% હિસ્સો છે. પણ જુઓ, આમાં એક બહુ મોટો પડકાર પણ દેખાઈ રહ્યો છે. સ્ત્રોતોના આંકડાઓ મેં જોયા અને એક ચિંતાજનક બાબત એ છે કે આપણી કુલ કાપડ નિકાસનો લગભગ 47% હિસ્સો માત્ર 2 જ બજારોમાં જાય છે, અમેરિકા અને યુરોપિયન યુનિયન. હા, આ એક ખામી છે ખરી. તો શું આટલી મોટી નિર્ભરતા એક મોટું જોખમ નથી? મારો મતલબ છે કે જો યુરોપમાં આર્થિક મંદી આવે તો આપણા સ્થાનિક કારખાનાઓ અને ખેડૂતો સીધા જ સંકટમાં મુકાઈ જાય ને. તમે એકદમ સાચી જગ્યાએ આંગળી મૂકી છે. આર્થિક પરિભાષામાં આને કોન્સન્ટ્રેશન રિસ્ક કહેવાય છે. અને ભારત ટેક્સ 2026 જેવી ઇવેન્ટ્સ આ જોખમ ઘટાડવા માટે જ છે. એટલે નવા બજારો શોધવા માટે. હા, જ્યારે 14,000 દેશોમાંથી 7,000થી વધુ ખરીદદારો દિલ્હી આવશે ત્યારે આપણા ઉત્પાદકો આફ્રિકા, લેટિન અમેરિકા અને દક્ષિણ પૂર્વ એશિયાના નવા બજારો સાથે સીધા સંપર્કમાં આવશે. આપણે આપણા ગ્રાહકોનું વૈવિધ્યકરણ એટલે કે ડાયવર્સિફિકેશન કરવું જ પડશે. સાચી વાત છે. અને જુઓ, જ્યારે વૈશ્વિક અર્થતંત્રમાં આટલી બધી અનિશ્ચિતતાઓ હોય,
ક્યારે કયા દેશમાં મંદી આવે તે નક્કી ન હોય ત્યારે આપણા પોતાના દેશની અંદરના રાજ્યોની આર્થિક સ્થિતિ કેટલી મજબૂત છે તે જાણવું અત્યંત જરૂરી બની જાય છે. બિલકુલ, કારણ કે ઝટકો લાગે તો બચાવ માટે આંતરિક તાકાત હોવી જોઈએ. એ જ તો, જો કોઈ વૈશ્વિક આંચકો લાગે તો રાજ્યો પાસે તેનો સામનો કરવા માટે પૂરતા નાણાં હોવા જોઈએ. અને અહીં જ નીતિ આયોગનો નવો રિપોર્ટ ચિત્રમાં આવે છે. 11 માર્ચે નીતિ આયોગે બીજી આવૃત્તિનો ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સ 2026 બહાર પાડ્યો. નાણાકીય વર્ષ 2023-24 માટે રાજ્યોના પ્રદર્શનનું આમાં મૂલ્યાંકન છે. આપણે જાણીએ છીએ કે નીતિ આયોગ માત્ર અભિપ્રાયો પર નહીં પણ નક્કર ડેટા પર કામ કરે છે. તો આ ઇન્ડેક્સમાં રાજ્યોને કયા માપદંડો પર તપાસવામાં આવ્યા છે? આ ઇન્ડેક્સ રાજ્યોની નાણાકીય શિસ્તનું એક પ્રકારનું ડીપ સ્કેન છે. તેમાં 4 મુખ્ય પરિમાણો છે. પહેલું છે ખર્ચની ગુણવત્તા. એટલે કે ક્વોલિટી ઓફ એક્સપેન્ડિચર. હા, માત્ર કેટલા પૈસા વાપર્યા તે મહત્વનું નથી, પણ ક્યાં વાપર્યા તે જોવાય છે. શું પૈસા માત્ર પગાર અને સબસિડી પાછળ ખર્ચાય છે કે પછી કોઈ નવો બ્રિજ કે હોસ્પિટલ બનાવવા પાછળ? આ બહુ મોટો તફાવત છે. બિલકુલ. બીજું પરિમાણ છે મહેસૂલ એકત્રીકરણ. એટલે કે રાજ્ય સરકાર પોતાની આવક ઊભી કરવામાં, ટેક્સ કલેક્શનમાં કેટલી કાર્યક્ષમ છે. ત્રીજું છે રાજકોષીય વિવેક બુદ્ધિ અથવા ફિસ્કલ પ્રુડન્સ. એટલે કે આવક કરતાં વધુ ખર્ચ ન કરવો. અને ચોથું સૌથી અગત્યનું, દેવું સૂચકાંક અથવા ડેટ ઇન્ડેક્સ. હું વિચારતી હતી આ દેવું સૂચકાંક સીધી રીતે સામાન્ય માણસને કેવી રીતે અસર કરે, કારણ કે સરકારનું દેવું એ લોકોનું દેવું તો નથી ને. જુઓ, અસર બહુ સીધી છે. જો કોઈ રાજ્યનું દેવું ખૂબ વધી જાય તો તેની આવકનો મોટો હિસ્સો માત્ર વ્યાજ ચૂકવવામાં જ જતો રહે. પરિણામે સ્થાનિક શાળાઓ, દવાખાનાઓ કે રસ્તાઓ માટે ભંડોળ બચતું જ નથી. ઓહ, એટલે સરવાળે તો ભોગવવાનું સામાન્ય જનતાને જ આવે. એક્ઝેક્ટલી. એ જ આ રિપોર્ટનો મુખ્ય સાર છે. અગાઉ નીતિ આયોગે પ્રથમ આવૃત્તિમાં માત્ર 18 રાજ્યોનો સમાવેશ કર્યો હતો, પણ હવે તેનો વ્યાપ વધારાયો છે. પણ મારો એક પ્રશ્ન છે અહીંયા. શું નીતિ આયોગનો આ ઇન્ડેક્સ રાજ્યોને એક વિશાળ કોર્પોરેટ કંપનીની અલગ અલગ બ્રાન્ચની જેમ એકબીજા સાથે હરીફાઈ કરવા મજબૂર નથી કરતો? ના, આ કોઈ કોર્પોરેટ હરીફાઈ નથી જ્યાં એક બ્રાન્ચ બીજી બ્રાન્ચને હરાવવા માંગતી હોય. આ એવિડન્સ બેઝડ એટલે કે પુરાવા આધારિત નીતિ નિર્માણ તરફનું કદમ છે. એટલે એકબીજામાંથી શીખવા માટે. બિલકુલ. જ્યારે કોઈ રાજ્ય જુએ છે કે તેના પડોશી રાજ્યે કરવેરા વધાર્યા વિના માત્ર વહીવટી કાર્યક્ષમતા વધારીને મહેસૂલ એકત્રીકરણમાં સારો સ્કોર મેળવ્યો છે, ત્યારે રાજકીય બહાનાબાજીનો અંત આવે છે અને તેમને પણ સુધારો કરવાની ફરજ પડે છે. એટલે કે રાજ્યોના આર્થિક સ્વાસ્થ્ય બાબતે હવે માત્ર રાજકીય ભાષણો કે અટકણું કામ નહીં લાગે, નક્કર આંકડાઓ જ બોલશે. જે રાજ્યનું ફિસ્કલ હેલ્થ સારું હશે ત્યાં જ સારા રસ્તા, શાળાઓ અને રોજગારીની નવી તકો ઊભી થશે.